હોસ્પિટલની જે ઘટના બની હતી અને આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ સાથે જાણીતા બિલ્ડર અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સામે ફરિયાદ કરવામાં આવી। ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર સંજય પટોલિયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરી છે। તો જે ઘટના બની હતી, બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એક જ બનાવ અને ગુન્હાની કુલ 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 5 આરોપી સામે અલગ અલગ 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંચાલક સહિત 5 આરોપી, દરેક ફરિયાદમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની હાલ તજવીજ હાથ ધરી છે। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તપાસ કરાશે। આખરે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો જાણીતા બિલ્ડર અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પ્રશાંત વજીરાણી, ડોક્ટર સંજય પટોલિયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો। રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। આખરે કેસ દાખલ થયો છે। બીજી તરફ સરકાર પક્ષે ફરિયાદ દાખલ થઈ અને સરકાર પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। આ અંગે આરોગ્ય મંત્રી બેઠક યોજી હતી અને બેઠકમાં અનેક મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે મિત, ખ્યાતિ હોસ્પિટલ સામે આખરે ફરિયાદ કરવામાં આવી છે, તમામ લોકો ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું વિગત? જી, આખરે જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી, જેની અંદર જાણીતા બિલ્ડર કાર્તિક પટેલ સાથે જ ડૉક્ટર પ્રસાદ વજાણી અને સાથે જ જે ડૉક્ટર પ્રશાંત સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઈઓ જે ચિરાગ રાજપૂત છે, તેમની સામે 3 ફરિયાદ નોંધવામાં આવી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હેઠળ, જેની અંદર અલગ અલગ કલમો હેઠળ 3 ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। પરંતુ આ 3 ફરિયાદની અંદર જે ફરિયાદી છે 5 તે સરખા છે, એટલે કે 3 જે 5 ફરિયાદ જે આરોપીઓ છે તેની ઉપર 3 અલગ અલગ ફરિયાદીઓ દ્વારા 3 અલગ અલગ એફઆઈઆર કરવામાં આવી છે અને 3 કેસ કરવામાં આવ્યા છે। એટલે કે જે કાર્યવાહી છે એ ચોક્કસપણે સખ્તમાં સખ્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે આ કેસ હતો તે હવે જે છે તે ખૂબ જ ગંભીર હતો અને ત્યારબાદ જે છે હવે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે ગઈકાલે જે સીઈઓ ચિરાગ રાજપૂતનું નિવેદન હતું અને જે મીડિયા સમક્ષ તેમને જે રીતે વાત કરી હતી, તેમના વર્તન પરથી જરાય દુઃખ અથવા તો ગંભીરતાની લાગણી નહોતી દેખાતી, કારણ કે તેમણે એવું નિવેદન કર્યું હતું કે મીડિયા અથવા તો અન્ય લોકોની મહેરબાનીથી હોસ્પિટલમાં કોઈ પેશન્ટ આવતું નથી। એટલે કે ચોક્કસપણે કોઈ દુઃખ નથી। શા માટે આ દુઃખ નથી તે પણ ગંભીરતાનો વિષય છે, કારણ કે શું કોઈ પોલિટિકલ બેકઅપ છે અથવા તો કોઈ જે છે અન્ય કારણોસર એમને નથી। પરંતુ હાલ જે છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 3ની અંદર 5 આરોપીઓ સરખા છે, પરંતુ 3 અલગ અલગ ફરિયાદીઓ દ્વારા 3 ગુના નોંધી અને 3 એફઆઈઆર હાલ કરવામાં આવી છે। જી, આ મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે કે કેમ? કારણ કે આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। જી, ચોક્કસપણે જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેની અંદર ગઈકાલે જ્યારે જે અન્ય લોકોને જેને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તેને યુએન મહેતા પણ લઈ જવામાં આવ્યા હતા અને તેની તપાસ જે છે તે કરવામાં આવી હતી કે શું જે છે સારવાર મળી હતી। પરંતુ ત્યારબાદ જે છે કેટલાક લોકોની ત્યાં તબિયત લથડી પણ હતી। એટલે કે જે નિષ્ણાંતોની ટીમ દ્વારા જે છે તે સારવાર ચાલુ કરવામાં આવી છે। સાથે જ મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ જે છે આ અંગે જે છે સખત પગલાં લેવામાં આવ્યા છે અને ત્યાંથી પણ તેમને કહેવામાં આવ્યું છે કે 7 દિવસની અંદર દરેક પુરાવા અથવા તો દરેક ડોક્યુમેન્ટો દર્દીઓના તે રજૂ કરવામાં આવે, એટલે કે ચોક્કસપણે જે તપાસ છે તે દોર ચાલુ કરી દેવામાં આવે છે। જી મિત, એક તરફ કહેવામાં આવે છે કે તેઓની જે દર્દીઓના પરિવારજનોની સહી લેવામાં આવી નથી અને ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે, ત્યાંના સીઈઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પરિવારની મંજૂરી લઈને આ કાર્યવાહી અને જે સર્જરી કરી હતી તે મામલે હાલ કોઈ ઘટસ્ફોટ કે ખુલાસો થયો છે કે કેમ? ચોક્કસપણે જ્યારે ગઈકાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર જે અન્ય દર્દીઓ હતા તે આવ્યા હતા ત્યારે સીધી આપણે તેમની સાથે વાત કરી હતી અને તેમણે જ પૂછ્યું હતું કે શું તમારા પરિવારજનો સાથે તમને વાત કરવા દેવામાં પણ આવી હતી કે શું
તો ત્યારે તેમણે ખુલાસો કર્યો હતો કે ના, અમને કોઈ પરિવારજન દ્વારા પાસે વાત કરવા જ નથી દેવામાં આવી. જ્યારે તેમને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે ની ફરજ હોસ્પિટલ દ્વારા પાડવામાં આવી કે તમારી જે છે હાર્ટમાં આટલું બ્લોકેજ છે અને તમને જે એન્જિયોપ્લાસ્ટી કરવાની ફરજ છે, પરંતુ ત્યારે જ્યારે જે દર્દીઓ છે તેમને ખૂબ વૃદ્ધ હતા, ગામડાના લોકો હતા, એટલે સ્વાભાવિકપણે જે એમને અન્ય જે ડોક્યુમેન્ટેશનમાં ખ્યાલ ના હોય એટલે પરિવારજન સાથે વાત કરવાની એમને માંગણી કરી હતી, પણ ત્યારે એમને ના પાડવામાં આવી હતી કે આ ખૂબ જ ઇમરજન્સી છે અને તાત્કાલિક ધોરણે આ સારવાર આપવી જરૂરી છે, એમ કહીને તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. કેટલાક લોકો જે ઘૂંટણની અથવા તો માથાના દુખાવાની જે સમસ્યા હતી તેને લઈને ત્યાં માત્ર તપાસ કરાવવા માટે, રિપોર્ટ કરાવવા માટે ગયા હતા, પરંતુ તેમને કોઈપણ જે છે પરમિશન વિના જે છે તેમની જે છે જે સારવાર કરી દેવામાં આવી છે. સાથે જે મૃતક છે બંને, તેમની ફાઇલ પણ જે છે સામે આવી હતી, જેની અંદર માત્ર મૃતકના જ સહી સિક્કા છે. એમાં પણ અંગૂઠાનું જે પ્રિન્ટ છે તે લેવામાં આવી છે. એટલે કે ચોક્કસપણે સારવારમાં જે છે તે પરિવારની મંજૂરી નથી જ લેવામાં આવી. જે છે દાવા જે છે તે પોકળ છે અને ચિરાગ રાજપૂત દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા તે પણ પાયાવિહોણા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેમજ તમામ જે રિપોર્ટ છે તે રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જાણીતા બિલ્ડર અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સામે પણ ફરિયાદ કરવામાં આવી. ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર સંજય પટોલિયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત સામે પણ આખરે ફરિયાદ કરવામાં આવી છે અને સરકાર પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે ખુદ સરકાર છે તે ફરિયાદી બની છે અને આખરે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી છે. એક જ બનાવ અને ગુન્હાની કુલ 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો આ સાથે 5 આરોપીઓ સામે અલગ અલગ ફરિયાદ કરવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર, સંચાલકો સહિત 5 આરોપી દરેક ફરિયાદમાં છે. તો પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી. જાણીતા બિલ્ડર અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આખરે ખુદ સરકાર ફરિયાદી બની છે અને સરકાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.